તો કે છે કંઈ અને કરે છે કંઈ. તો હર્ષ સંઘવી પણ કહે છે કે શું તમે 5000 વર્ષ જૂની સંસ્કૃતિ વિશે જાણો છો ખરા? બધા જ જાણે છે. એ છે ગુજરાતનું ધોળાવીરા. કચ્છના ખદીર બેટમાં સ્થિત ધોળાવીરા સિંધુ ખીણ સંસ્કૃતિ સાથે જોડાયેલા ભારતના 5 સૌથી મોટા હડપ્પન સ્થળો પૈકીની એક પુરાતત્વ સ્થળ છે. આપણા ડેપ્યુટી સીએમ પણ એવું કહી રહ્યા છે. તો આ પણ એક બીજી બાબત છે. અને એટલા માટે આજે જોઈ શકીએ છીએ કે એડોપ્ટ હેરિટેજ 2 પ્રોગ્રામ હેઠળ ધોળાવીરા સહિત 205 સાઇટનો સમાવેશ કરાયો હતો. ત્યારે આ બધી જાહેરાતો કરવામાં આવી હતી. આ ધોળાવીરા શહેરના જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, 5000 વર્ષો પહેલાની જે સિંધુ સંસ્કૃતિ હતી એનું જે અનોખું શહેર હતું, ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થા હતી. 5000 વર્ષ પહેલા ગટરથી લઈને પાણી સંગ્રહની તમામ પ્રકારની ત્યાં એ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. છેલ્લા 2 દાયકાથી એક બીજી વાર્તા અહીંયા જે શરૂ થઈ છે ખેડૂતોને અન્યાય માટેની, અને ખેડૂતો વારંવાર માગણી કરી રહ્યા છે, ખેડૂતો લડી રહ્યા છે, છતાં પણ એને કોઈ ન્યાય મળતો નથી. આ જોઈ શકીએ છીએ ધોળાવીરા. અને ત્યાં ખેડૂતોએ જે જમીન લઈ લીધી, જમીન એમ પડી છે, કોઈ ઉપયોગ નથી થતો. જાન્યુઆરી 2026 ગુજરાતની વડી અદાલતે નિર્ણય આપ્યો કે ધોળાવીરા માત્ર એક પુરાતત્વ સ્થળ નથી, તે ભારતીય ઉપખંડના